પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈ દત્તા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 24મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈસુના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 3 અધ્યાય 20-21મી કલમ સુધી. પછી ઈસુ ઘરમાં ગયા અને ફરી લોકોનું એવું ટોળું જામ્યું કે તેઓ ખાવા પણ ના પામ્યા. ઈસુના સગા વગલાઓને જાણ થતાં તેઓ તેમને સાંભળવા માટે આવવા નીકળ્યા, કારણ કે લોકો એમ કહેતા હતા કે એ ભાનમાં નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્માલ ભાઈ તા બહેનો, આ વિભાગ, આજનો આ વચન માત્ર ને માત્ર માર્કના ગ્રંથમાં આપણને જોવા મળે છે. યોહાનના ગ્રંથમાં 1 અધ્યાયમાં 11મી કલમમાં તે પોતાના ત્યાં આવ્યો, પણ પોતાના લોકો એમને સ્વીકાર કર્યો નહીં, એમ આપણને જોવા મળે છે. યોહાનના ગ્રંથમાં 7મો અધ્યાય 5મી કલમમાં તેમના ભાઈઓ પણ એમનામાં શ્રદ્ધા રાખવા તૈયાર નથી. ખ્રિસ્માલ ભાઈ બહેનો, કફરનાઉમ નાસરેતથી લગભગ 28 કિલોમીટર છે. પ્રભુ ઈસુ જેવી રીતે જીવતા હતા, જે કાર્ય કરતા હતા, અને એટલા બધા લોકો પ્રભુ પાસે આવતા હતા, અને પછી એમના બીમારીમાંથી મુક્ત થઈ જતા હતા, અને પછી ઘરમાં આવ્યા, અને ઘરમાં પણ એટલું બધું ટોળું. આ સંદેશ પોતાના ઘરવાળાને ખબર પડે છે કે લોકો વાત કરે છે, એમને ભાન નથી. ખ્રિસ્માલ ભાઈ તા બહેનો, જેવી રીતે લોકો સામાન્ય રીતે દુનિયામાં જેવી રીતે લોકો જીવે, એનાથી આપણે અલગ જીવીએ, દુનિયા સ્વીકાર કરી શકે નહીં. જેવી રીતે લોકો પોતાની જાતને કેન્દ્રમાં રાખી હંમેશા સ્વાર્થી જીવન જીવે, અને એવી રીતે જ્યારે એક વ્યક્તિ એ પ્રમાણે ના જીવતા હોય, એ સ્વીકાર કરવા તૈયાર નથી. જેમ આપણે જીવીએ છીએ, જેમ આપણે ખાઈએ છીએ, જેમ આપણે રહીએ છીએ, એવી જ રીતે પણ બીજા પણ જીવવાનું, ખાવાનું, રહેવાનું અપેક્ષા રાખે છે. હા ખ્રિસ્તમાલા ભાઈતા બહેનો, પ્રભુ ઈસુ જેમ પ્રેષિતોના ચરિત્રમાં 10મો અધ્યાયમાં 38મી કલમમાં કહે છે, તમે જાણો છો કે ઈશ્વર ઈસુને પવિત્ર આત્માની શક્તિ વડે અભિષિક્ત કર્યા હતા, અને તેઓ સૌનું કલ્યાણ કરતા, શેતાનના પંજામાં સપડાયેલા સૌ કોઈને સાજા કરતા ટામેટામ ફર્યા હતા. આ બધું જોઈ પ્રભુ ઈસુના ઘરવાળા એ સહન કરી શક્યા નહીં. પ્રભુ ઈસુ દુનિયાવી જીવન, બીજા બધા દુનિયાવી જીવન જીવતા હતા. પ્રભુ ઈસુ આધ્યાત્મિક જીવન જીવતા હતા. અને જ્યારે જાહેર જીવનમાં આવીએ, લોકો તો ટીકા કરે, એ લોકો સમજે એ પ્રમાણે ટીકા કરે. એટલે પ્રભુ ઈસુ પણ એમના જાહેર જીવનમાં લોકો જુએ છે કે આ યુવાન છોકરો જેવી રીતે આપણા યુવાન છોકરા જે ઘરે છે એ પ્રમાણે આ રહેતા નથી, એ અલગ રીતે જીવે છે, એ લોકો સ્વીકાર કરવા તૈયાર નથી. કારણ એ ભાનમાં નથી. ભાનમાં નથી એનો અર્થ જે પોતાનું કાર્ય કરવાનું એ કરતા નથી. પિતા કાર્પેન્ટ્રી કામ કરતા હતા, સુધારનું કામ કરતા એ કરતા નથી. પોતાના જીવન માટે કમાવતા નથી. આ તો ફરે છે અને બીજા માટે ભલું કરું છે એમ કરીને ફરે છે, એ લોકો ગ્રહણ કરી શક્યા જ નહીં. એશાયાના ગ્રંથમાં 55મો અધ્યાયમાં 8મી કલમમાં પ્રભુ કહે છે, મારો વિચાર એ તમારો વિચાર નથી, તમારો વિચાર એ મારો વિચાર નથી, તમારો રસ્તા એ મારા રસ્તા નથી. મારો રસ્તા, મારો માર્ગ અને મારો વિચાર જેમ આબ ધરતી કરતાં ઊંચું છે, એવી રીતે મારો વિચાર અને મારો રસ્તો ઊંચું છે એમ કરીને પ્રભુ કહે છે. હા ખ્રિસ્માલા બહેનો, લોકો દુનિયામાં હંમેશા સ્વાર્થી જીવન જીવતા હોય, જાતને કેન્દ્રમાં રાખીને જીવતા હોય, મારા માટે હું સ્વરૂપ, હું કેવી રીતે આગળ આવું, એમ જીવતા હોય. પ્રભુ ઈસુ તો હંમેશા બીજાને કેન્દ્રમાં રાખીને જીવ્યા, બીજા માટે સારું કરતા ફર્યા રહેતા હતા.
એના લીધે દુનિયાવી જીવન નહીં પણ આધ્યાત્મિક જીવન જીવતા હતા. એના લીધે એ લોકોએ કીધું એ ભાનમાં નથી. કારણ પ્રભુનું જીવન અલગ, લોકો દુનિયાવી જીવન જીવતા હતા, એમનું જીવન અલગ. હા કૃષ્ણમાલા બહેનો, જ્યારે આપણે પણ અલગ પ્રકારનું જીવન જીવીએ, આજુબાજુ લોકો રહે છે એ પ્રમાણે જીવતા નથી, લોકોને નવાઈ લાગે છે. આજે પણ કે પ્રભુ ઈસુના સમયમાં પણ પ્રભુ ઈસુ તો પણ હિંમતપૂર્વક જે હેતુ માટે આવ્યા, જીવન ભરપટે જીવન માટે આવ્યા, એ હેતુમાં પ્રભુ ઈસુ આગળ ગયા હતા. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, આજનો શુભ સંદેશ આ મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફાયર કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, ફેબ્રુઆરી મહિનામાં પ્રથમ શુક્રવારે બધા 10, 12 અને બધા જ કોલેજ વિદ્યાર્થીઓ, કોલેજ પરીક્ષાર્થીઓ માટે વિશેષ પ્રાર્થના, આશીર્વાદ અને આરાધના રાખવામાં આવે છે. એટલે બધા વિદ્યાર્થીઓને એમાં આમંત્રણ છે. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.